મેંદરડા તાલુકામાં વીજળીના કડાકા ભડાકા વરસાદ સાથે મિની વાવાઝોડું મેંદરડાથી સાસણ તરફ દાત્રાણા અને જૂનાગઢ બાયપાસ રોડ પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે કાલે સાંજથી મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો સહિત આજુબાજુના દાત્રાણા, આલીધરા, માનપુર, કેનેડીપુર, માલણકા, સાસણગીર, સમઢિયાળા, અણિયાળા, બરવાડા સહિતના અનેક ગામડાઓમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો સાથે વાવાઝોડું થતા કેસર કેરી સહિત પાકને નુકસાન થવા પામેલ। મેંદરડા તાલુકામાં એકાએક વરસાદમાં પલટો આવતા ઝંઝાવાતી વાવાઝોડું અને ખૂબ જ મોટા પ્રમાણમાં પવન ફૂંકાયો હતો, જેના લીધે મેંદરડા સાસણ રોડ પર માનપુર મેંદરડા વચ્ચે મહાકાય 4 જેટલા વૃક્ષો ધરાશાયી થતા આશરે 5 કલાક જેટલો વાહન વ્યવહાર ખોરવાયો હતો। વાહનોના થપ્પા લાગી ચૂક્યા હતા, ત્યારે ગ્રામજનો અને તંત્રના સહયોગથી તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા વટ વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। તે બાદ પુનઃ વાહન વ્યવહાર શરૂ થયેલ, જ્યારે ખેડૂતોએ ઉનાળુ પિયતમાં વાવેલા મગ, તલ, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। હાલ ખેડૂતોએ પાક તૈયાર કરી કાપણીની તૈયારી કરતા હોય ત્યારે જ કમોસમી મુશળધાર વરસાદ ખાબકવાથી ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેથી કરીને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ શકે તેવી સ્થિતિ સર્જાય છે। જેથી સરકારશ્રીને ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ખેડૂતોને થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। હવે જોવાનું રહ્યું કે સરકારશ્રી શું મદદ કરી શકે।